ભુજની ભાગોળે આવેલ સુખપરના પ્રાણ પ્રશ્ન અંગે મહિલાઓનો મોરચો જિલ્લા પંચાયત ખાતે ઘસી આવ્યો. પ્રમુખની અનુપસ્થિતિમાં તેમના અંગત મદદનીશને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભુજની ભાગોળે આવેલ સુખપરમાં છેલ્લા કેટલાક સમયથી ગટર અને પાણીની લાઈન વર્ષો પુરાણી જર્જરિત થઈ ગઈ છે અને માથાના દુખાવા સમાન છે. રોજબરોજ આ પાણી અને ગટર લાઈનની જર્જરિત થયેલી લાઈનના કારણે સમસ્યાઓ ભારમાર જોવા મળે છે. દરમિયાનમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ નહીં આવતા આખરે મહિલાઓનો મોરચો સુખપરથી જિલ્લા પંચાયત ખાતે આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખને મળવા માટેનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ પ્રમુખ ઉપસ્થિત ન હોય પરિણામે તેમના અંગત મદદનીશ વિજય ગોરને રૂબરૂ મળી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સરપંચ અને સુખપરના મહિલા અગ્રણીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ બંને લાઈનો જર્જરિત થઈ ગઈ છે. અવારનવાર રજૂઆત કરી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી. પરિણામે રોજબરોજ પાણીની લાઈન અને ગટરની લાઈનમાં સમસ્યા સર્જાય છે. તાત્કાલિક અસરથી યોગ્ય થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે આ સમસ્યા બળવત્તર બનતી જાય છે. સાથોસાથ રોડ, રસ્તા, લાઇટ વગેરેના પ્રશ્નો પણ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે, જે અંગે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઘણી બધી સમસ્યા છે. ગામનો વિકાસ થતો નથી. ગામનો વિકાસ એટલે કે અમે કામ કરવા તો બધા અમે સરપંચ છીએ તો અમે કામ તો કરીએ છીએ, પણ સરકારી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે કામ નથી કરી શકતા. તો અમારો સમસ્યા છે કે અમે પાણીની લાઈન છે, ગટર લાઈન છે કે રસ્તા છે, રોડ રસ્તા એટલે બધું કામ કરવાનું જ હોય છે. અત્યારે હું ઘણું બધું કામ કરી નાખ્યું છે, પણ એનું પેમેન્ટ હજુ સુધી થતું નથી. કામકાજ કરવામાં રૂકાવટ, પેમેન્ટ થતું પણ નથી અમારું. અમે ઘણી વખત મૌખિક અને લેખિત અમે જાણ કરી છે, પણ હજુ સુધી કઈ નિકાલ આવ્યો નથી. 2 વર્ષથી મને સરપંચ બને છે તો 2 વર્ષથી દોડું છું. હું મારા ઘરના પર ઘણા બધા પૈસા રોક્યા છે, કોન્ટ્રાક્ટના પર ઘણા બધા પૈસા રોકેલા છે, એમાં હજુ સુધી કઈ નિકાલ આવતો નથી. તો હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું? હવે અમારી સમસ્યા દૂર નહીં થાય. 2 વર્ષ થઈ ગયા, હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું? મને તો ઘણી બધો આગ્રહ છે કે ગામનો વિકાસ કરું, પણ મારે મોટી સમસ્યા ઊભી થાય છે. વરસાણી તમને ગામની અંદર અત્યારે હું 2 વર્ષથી મજૂરી કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરાવું છું, માણસોને મજૂર રાખીને, અને બહુ હાલાકી થાય છે કેમ કે તરત જ ચૂકવણાઓ નથી થતા. માણસોની અમારી મોસ્ટ ઓફ 50 વર્ષ પહેલાની ગટર લાઈનો છે, જે ગટર લાઈનો ગામની અંદર બધી ખલાસ છે. અમે સફાઈ કરવા જઈએ ત્યારે પણ સફાઈમાં જુઓ ને તો કઈ લાઈનમાં પાઇપો જ નથી મળતા. તો એનું તરત જ નિવારણ કરે. અત્યારે હમણાં કેશુભાઈ થોડા દિવસ પહેલા આરસીસી રોડ નું નિર્માણ કાર્ય ઉદ્ઘાટન કરી ગયેલા, ખાતમુહૂર્ત કરેલું, જે અંદાજિત 60 લાખ નું છે કામ. પણ અત્યારે જે કામ ચાલુ છે ત્યાં તમે જોશો ને તો પાણીની લાઈન સાવ ભંગાર છે. લગભગ 6 કે 10 જગ્યાએના વચ્ચે ભંગાર પડી ગયેલું છે. હવે આટલા મજબૂત જયારે રોડ બની રહ્યો છે ત્યારે અમારી આશા છે કે આ પાણીની લાઈન પણ બદલે. અમને એ લોકો સ્પષ્ટ કહેલું કે 10 લાખ રૂપિયા હું આપું છું, કામ કરો, પરંતુ પછી અમને ગોળ ગોળ ફરાવવાનું ચાલુ કરી દીધું. 10 લાખનો હજી પણ વર્ક ઓર્ડર નથી આવ્યો. જો એ આમ ગોળ ગોળ ફરાવશે તો પછી અમે પણ છીએ, અમે ગોળ ગોળ જ ફરાવવાનું કામ કરશું. કેમ કે ગ્રામ લોકો એટલા રોષે ભરાયા છે. કોઈ પણ ગમે તે સમસ્યા આવે પંચાયતની અંદર બધી સમસ્યાઓ અમને ઉભી થતી હોય છે. નથી લાઇટ નું અમને નિવારણ બરાબર આવતું નથી, પંચાયત નું નિવારણ આવતું. 3 વર્ષ ત્યાં ગામ અલગ થઈ ગયેલું છે, છતાં પણ હજુ સુધી પંચાયત ઘર બનાવીને નથી આપ્યું. તો સરકાર કરે શું છે એ મને નથી ખબર. મોદી સરકાર બધી સહાય પૂરી પાડે છે, તો નીચલી સરકાર શું કરે છે એ મને જાણ કરવી છે.